હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજનું વાતાવરણ છે વરસાદ જેવું. રાજકોટમાં તો વરસાદ છે, મીઠાપુરમાં વરસાદ જેવું વાતાવરણ થયું છે. વરસાદ છે નહીં, હવે જોઈ આવે છે કે નહીં. ન આવે તો સારું. અમારે તો પાછું અહીંયા બધું એમનેમ રેડ ભફેડ પડ્યું છે, ઝાડવા ઉપાડી નથી જતા અને કાંઈ નહીં ને એમનામ પડ્યું. જો વરસાદ આવશે તો વધારે મચ્છર ને એવું થઈ જશે, એના કરતાં વરસાદ ન આવે તો વધારે સારું. શું કહે વનરાજભાઈ? શું દો? ફોન. વનરાજભાઈને ફોન જોતો છે. વનરાજભાઈ એમ કહે છે ફોન આપો ને. વનરાજ, આજે કોનો બર્થડે છે? હે વનરાજ, આજે કોનો બર્થડે છે? આજે વનરાજના ફૈબાનો બર્થડે છે. તો વનરાજભાઈ એમ કહે છે કે મારો બર્થડે છે અને બીજા કોનો બર્થડે છે? દુડુનો. એના ફૈબાને ફૈબા ન કહે, ખાલી એનું નામ છે ને ગુડ્ડુબેન છે, તો એને જ ખાલી છે ને ગુડ્ડુ જ કહે. કેટલી વાર આપણે એમ કહીએ ને કે ગુડ્ડુ ફૈબા કહેવાય, તો ના ના. કોનો બર્થડે છે? અને બીજું કોનો? બીજા કોનો? સાચું બોલ, સાચું સાચું. ના, હવે નખરા કરે છે વનરાજભાઈ ખોટે ખોટા. તો હેપી બર્થડે ગુડુબેન. ક્યાં? આવતો રે. એ ત્યાંથી નો ચડાય. જુઓ તમે. ભાઈગો બાકી મિત્રો. રાઠોડ સાહેબ જમવા આવ્યા છે અને એમ કહે છે કે જલ્દી કર. આમ જોવો તમે, એને ઉતાવળ જોવો. બહુ ઉતાવળ. આટલી બધી પણ શું ઉતાવળ? કામ કેટલું છે મારે, તને ખબર છે યાર. વાત તમે કરે પણ સવારના મિત્રો ગયા છે અને આવ્યા 5 મિનિટ શાંતિ નથી. અને જલ્દી કર. આટલી ઉતાવળ ન કરાય જીવનમાં. મારું કામ એવું શાંતિ રખાય. છે, મારું કામ એવું છે, આજ કલ કરેશો, આજ કરેશો અબ. અરે એવું ન હોય. તમે શું કહો છો તમે? મારું એવું કેવું છે કે મારું એવું કામ છે કે મને કોઈ કામ સોંપ્યું હોય ને જ્યાં લગી પૂરું ન થાય ને ત્યાં લગી મારો મગજ ભયમે રાખે. એવું છે એમ. પણ પૂરું થઈ જશે, તમે કઈ ચિંતા ન કરો. અને આટલી બધી ઉતાવળ ન કરાય, ધીમે ધીમે બધું કરાય. ખોટી છે ને આપણે ઓલું ન હાઈ હોય ન કરાય. જી થવાનું હોય ને એ ટાઈમ મેં જ થવાનું છે. અને હવે હું શું વિચારું છું કે આ રસોડામાં છે ને બહુ પાછી ગરમી થવા માંડી છે, તો મનાલીનું પાછો હવે બસ ચાલુ થઈ છે કે એસી નખાવું, ના નખાવું, તે નખાવું ને. રસોડામાં કોઈ એસી જોયું છે? ના, હું એસી નહીં નખાવું. બસ મિત્રો, તમે બધાએ કીધું મને અને રાઠોડ સાહેબે સમજાવ્યું. ખોટી વાત છે. મેં વિડીયો બનાવ્યો ને, વિડીયો બનાવવાનો ચાલુ કર્યો ને એટલે એ કે હવે નથી નખાવું. પેલા મને એમ કહેતી હતી કે મને બહુ ગરમી થાય છે ને એસી નખાવી લે આપણે રસોડામાં ને કથા કરતી મારી પાસે ખોટી. પણ ના વાંધો નહીં, એસી નથી નખાવું. તમે તમારે ચિંતા ન કરો. એસી અમારા વનરાજભાઈ ને ગરમી થાય છે, તમે જોઈ શકો છો. આ વનરાજભાઈ ને જો પરસેવો, આમ જો અમારી બેને સરખી લટ છે. હા, સાચી વાત છે. આવ્યા ને ધડ બડાટી કરવા માંડ્યા, જલ્દી કર. હજી તો બૂટ મોજા કાઢ્યા ન કાઢ્યા. અને એ કહે છે કે આજે તો મેં એમ કીધું ને શાક ને રોટલી ને બધું બની ગયું છે, હાલો દઈ દઉં, ગરમ કરી લઉં. એટલી વાર એ કે ના, મને આજે છે ને તું ઓવનમાં જ ગરમ કરી દે. મિત્રો, આનું શું કરવું? કહું છું કે હું ગેસમાં કરી દઉં, તો કે ના, મને ઓવનમાં જ ગરમ કર. આપણે આ ઓવન લીધું, એનો ઓવન નો કામ હોય એને બસ બધી વસ્તુનો ઉપયોગ આમ કરે જ રાખવાનો. પણ જે આપણા ઘરે એમ્યુનિટીઝ હોય એનો ઉપયોગ કરવાનો હોય કે ન હોય એ વાત સાચી. પણ અત્યારે હું એમને ગેસમાં કરું તો શું વાંધો તમને? એ તમે કયો જી. ગેસમાં કરવાનો વાંધો નથી, પણ આપણે જે વસ્તુ બધી લીધી હોય, ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા હોય તો જે ટેકનોલોજી પ્રમાણે હાલવું પડે કે નહીં? તમારું કેવું શું છે મિત્રો? કમેન્ટ કરીને જણાવજો. જે લોકો આપણા વિડીયો જોતા હોય મિત્રો, કમેન્ટમાં જણાવજો કે આજ ઓવનમાં ફટાફટ જમવાનું ગરમ થાય કે એટલે જે લોકો મિત્રો ઓવન વાપરતા હોય તો કમેન્ટ કરીને જણાવજો કે ઓવનમાં વહેલું જમવાનું ગરમ થાય કે ગેસમાં જમવાનું ગરમ થાય. જોવો મિત્રો, આમાં ગરમ કરવા મૂક્યું છે. આમ જોવો તમે, આમ જોવો રાઠોડ સાહેબ, જોવો. આમ જોઈ શકો છો તમે. બધી વસ્તુ મને ગરમ કરાવડાવે છે. બધી વસ્તુ મને ઓવનમાં ગરમ કરાવડાવે છે. ખીચડી બનાવી તો કે ખીચડી ઓવનમાં ગરમ કરી દે કે બોલો. તેલ નાખીને કે ખીચડી ગરમ ઓવનમાં કરી દે. શાક ગરમ કરી દે. અત્યારે ખીચડી મૂકી છે, શાક થઈ ગયું છે.
હવે આપણે એને ફટાફટ ઓવનમાં ગરમ કરી દઈએ અને જમવા આપી દઈએ એટલે હવે એ છે ને આમ ઉતાવળ છે ને મારે તો એ ટાઈમે ઓફિસે પહોંચી જાય મારે મિત્રો. મોડું જાય છે. હા તમારે મોડું થઈ જાય. તારા દર્શક મિત્રોને કઈ કામ નથી, એ લોકો તો તારી યાર આખો દિવસ વાતો કરતા જ હોય છે. હા મારે બહાર ના ઘણા કામ હોય છે. ઓહો સાચી વાત છે તમારી. મારે 50 અત્યારે ફોન ચાલુ એટલે અમે તો આમનું કહેવાનું એમ છે કે અમે તો ઘરમાં નવરા જ બેઠા છીએ મિત્રો, એવું કહો છો ને તમે. બારે જાઓ તો તમને ખબર પડે બારે કેટલી જાતના કામ હોય, કેમ કામ થાય છે, કેમ લોકો રહે છે. તો ઘરમાં રહ્યો તો તમને ખબર પડે ઘરમાં કેટલા કામ હોય છે. વાહ શું વાહ. ઘરમાં કોઈ જાતનું કામ ન હોય, સવારે ઉઠો એટલે ચા નાસ્તો કરો, ચા નાસ્તો કરીને સંજવારી પોતા કરો, સંજવારી પોતા કરીને બપોરનું જમવાનું બનાવો, આરામથી સૂઈ જાઓ, પાછા બપોરે સાંજે ઉઠો, ચા બનાવો, ચા પીવો, નાસ્તો કરો ને થોડીક વાર બહાર વનરાજ ભેગા રમો, પછી સાંજનું જમવાનું બનાવો અને રાત્રે તો એઝ યુઝ્યુઅલ સૂઈ જવાનું. આમાં નવરા ક્યારે થયા અમે, તમે જ કયો જી. 2 વાર તો વચ્ચે સુવાનું આવ્યું. પણ અમે સૂતા નથી ને. 2 વાર વચ્ચે સુવાનું આવ્યું, 2 વાર. પણ અમે સૂતા નથી, એની બદલે અમે છે ને કામ આડું કામ જ કરી છીએ. વનરાજભાઈ છે તો વનરાજભાઈને સુવડાવો કરવો, વનરાજભાઈને સતત હિંચકા નાખ્યા રાખવા, ઈ ઉઠે પાછો હલચલ કરે તો એનું ધ્યાન રાખવું, એ બધું કામ જ કહેવાય. હું બપોરે સુવાનું થતું જ નથી. તમે કદાચ ઘરે હોય ને ત્યારે જ તમને એમ થાય કે આ નવરી છે અને ભગવાનનું જોગે કરે એવું કે ઈ આવે ને હું ફ્રી થઈ જાઉં તો એમ કે હા તમારે તો કઈ કામ જ ન હોય, તમારે તો કઈ કામ જ ન હોય. ભોળિયાનો ભગવાન છે, હું જે હોય સાચું જ કહું છું. હા સાચી વાત છે. હાલો હવે જમી લઈએ આપણે મિત્રો, જમી લઈએ. અમને જમવાનું દઈ દઈ. તમારે જમવા આવવું છે અને હું જમી લઉં. નીતર આ મને ગોળી માર દેશે આજે. કુલદીપ મને ગોળી મારી દેવાના ફાઇનલ છે, હું જલ્દી જમવાનું નહીં દઉં તો સારું. મિત્રો પછી મળીએ. ચાલો મિત્રો, રાઠોડ સાહેબ અને વનરાજ ગણપતિ વિસર્જન છે તો એ જોવા ગયા છે. આજે થોડાક ગણપતિ વિસર્જન બાકી હતું તો આજે છે. હજી તો આવું 9 દિવસ સુધી ચાલ્યા જ કરશે. તો આજે પણ છે વિસર્જન એટલે ગયા છે બે જોવા. નારિયેલી રોડે મેં તમને તે દિવસે અમે હતા ત્યાં બતાવ્યું હતું, ત્યાં તમે જોઈ રહ્યા છો પાછળથી મ્યુઝિક આવે છે, વાગે છે મ્યુઝિક, બહુ જ સંભળાય છે તમને. તો ત્યાં ઈ જોવા ગયા છે. આજે ઘણા ગણપતિ નીકળ્યા વિસર્જન માટે, ઘણા આવ્યા છે આજે. તો અવાજ આવ્યો ને ત્યારનો વનરાજ કહે છે કે પપ્પા ચાલો ને, પપ્પા ચાલો ને. હજી રાઠોડ સાહેબ આવ્યા જ તા ઓફિસેથી, પણ વનરાજભાઈને જોવું હતું એટલે લઈ ગયા છે. હમણાં આવશે બે. જોઈ વનરાજભાઈ જોઈને આવે છે તો કેટલા ખુશ થઈ ગયા છે. તો મિત્રો વનરાજ આવે એટલે તમને મળાવું. સારું, તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.